ઘણાને એમ કે એ લોકોને બોલવાનું હોય, આપણે એવું કઈ બોલવાનું, આટલા બધા ફરતા ઉભા છે કેમ બોલાય, એ લોકોને બોલવાનું હોય. હકીકતમાં સાચું છે, અમારે જ આ બોલવાનું છે. પણ તમે બોલો તો એની એક્સરસાઇઝ, એની કસરત તમને થાય. કઈ કસરત? તમે હર હર બોલો એટલે હર હર, એ નાભીનો શ્વાસ ઊંચા નીચો થાય. હર હર મહાદેવ મહાદેવ, શંભુ શંભુ, કાશી કાશી. એટલે આમ શ્વાસ ઊંચા નીચા શ્વાસને બોલો એટલે એને એ જે વિસામાં મળે, આમ આ વાંકા ચૂકા થતા થતા જે વિસામાં મળે એ વિસામાની અંદર એવી શક્તિ છે, એવો કરંટ છે કે તમને કુવિચારોમાંથી મુક્ત કરી દે છે, નબળા વિચારોમાંથી મુક્ત કરી દે છે. એ વિચારોમાં એ જે બોલવાનું થાય છે, એ બોલો એટલે શ્વાસને વાંકા ચૂકું થવું પડે, આ ખાતામાં જવું પડે, તાળવે જવું પડે, હોઠને બંધ કરી ખોલવા પડે, નાભીના આવી રીતે કંઠના બધા એક્સરસાઇઝના એ શ્વાસો આમ ફરે. જો હનુમાન ચાલીસામાં બળ છે. બળ કેવું છે? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ. એટલે આ શ્વાસની કસરતનું બળ છે. એ શ્વાસ કસરત કરી લે, આખી હનુમાન ચાલીસા બોલી લે એટલે તરત જ એ શ્વાસ અંદર ફરતો હોય. તમારે બંધ થઈ જવું, હનુમાન ચાલીસા બોલીને પછી બીજું કઈ ન બોલવું, કોઈ સામે બોલવા પ્રયત્ન ન કરવો, થોડીક વાર આમ બેસી રહેવું. એટલે એ શ્વાસ એમ જ હાલશે. હનુમાન ચાલીસામાં આટા મારતો તો એ શ્વાસ એમ જ હાલશે. થોડીક વાર જો બેસી રહેશો તો, અને થોડીક વાર પછી એમાં બળ આવશે. અને એ બળ કેવું આવશે? અંદરથી નબળાઈઓને કાઢી નાખી એવું બળ આવશે. તમે ન બોલો તો કોઈ વાંધો નથી, પણ આમાં બળ છે. કોકને ગાયર કાઢો ને તમને તમાચો મારવા ઉભો થાય, ખારડો લઈને ઉભો થાય, એ ગાયરનું બળ કેવું કહેવાય? કાઢી તો જુદું. કોકને ગાયર કાઢો, જો ઉભો ન થાય લાકડી લઈને તો તમારે કેવું ગાયર ખોટી મારે. બીજી ત્રીજી પેટીએ ફૂકીને કાઢો ગાયર, હમણાં ખબર, હમણાં જડબું રંગી નાખે. અથવા તો સામે એવી ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી બહાર નીકળે અને બે ક્વોલિટીઓ આમ અથડાય સામે, અને પછી આંખો ને પછી આંખો પછી તમે જોયું છે એવું બધું. એટલે એ ગારમાં જો આવું બળ હોય તો આ તો કેવું બળ, કેવું નામ લ્યો છે જો ખરા. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગા. નમઃ શિવાય કે મેં બહાર પાડ્યું નથી. હજારો વર્ષથી ઋષિઓ મુનિઓ હજારો વર્ષ. નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય 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 નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય.
जड़ेश्वर शिव नमः शिवाय जड़ेश्वर शिव नमः शिवाय विश्वेश्वर शिव नमः शिवाय विश्वेश्वर शिव नमः शिवाय विश्वेश्वर शिव नमः शिवाय विश्वेश्वर शिव नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय श्री जगन्नाथ शिव नमः शिवाय श्री जगन्नाथ शिव नमः शिवाय श्री विशाल शिव नमः शिवाय श्री विशाल शिव नमः शिवाय गंगाधराय शिव नमः शिवाय गंगाधराय शिव नमः शिवाय गोपेश्वराय शिव नमः शिवाय गोपेश्वराय शिव नमः शिवाय पूरी द्वारिका शिव नमः शिवाय नागेश्वर शिव नमः शिवाय नागेश्वर शिव नमः शिवाय मल्लिकार्जुन शिव नमः शिवाय मल्लिकार्जुन शिव नमः शिवाय कृष्णेश्वर शिव नमः शिवाय कृष्णेश्वर शिव नमः शिवाय त्र्यंबकेश्वर शिव नमः शिवाय त्र्यंबकेश्वर शिव नमः शिवाय बिलेश्वर शिव नमः शिवाय बिलेश्वर शिव नमः शिवाय आत्मेश्वर शिव नमः शिवाय आत्मेश्वर शिव नमः शिवाय इंद्रेश्वर शिव नमः शिवाय इंद्रेश्वर शिव नमः शिवाय गौरी शंकर शिव नमः शिवाय गौरी शंकर शिव नमः शिवाय 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 શિવના દરબારમાં અજમલજી મહારાજ કાશીથી પહોંચ્યા, ગંગાજીમાં સ્નાન કરે છે. સ્નાન કરી ભગવાન કાશી વિશ્વનાથજીના મંદિરમાં પ્રવેશ્યા છે. પરંતુ કાશી વિશ્વનાથ મંદિરમાં આજે અજમલજીને કોઈ આવકારતો હોય, બોલાવતો હોય, આઈએ મહારાજ, કાયમ તો તમે કંઈક ને કંઈક માંગતા માંગતા આવતા હો, આજ કંઈક મિજાજથી આવો છો મહારાજ. મહારાજ
हे महाराज, भगवान शिव जी कहे मांगो महाराज, प्रभु आज મને મોકલ્યો છે, મારા ગુરુએ મને મોકલ્યો છે. પ્રભુ આપ તો અંતર્યામી છો, અંતર્યામી છો. મહારાજ જે ઈચ્છા હોય માંગો મહારાજ. યાચતનાથ અનુગ્રહ તો, યાચતનાથ અનુગ્રહ તો, પૂર્વહુ ઈશ મનોરથ મોરા, પૂર્વહુ ઈશ યાદ કરો પૂર્વના નંદ. હે અજમલ, તમે પૂર્વના નંદ છો, એને યાદ કરો. ધન્ય ધન્ય હોગા અવતારા, ધન્ય ધન્ય હોગા અવતારા, દર્શન દેંગે ગોવિંદ પ્યારા, દર્શન દેંગે ગોવિંદ પ્યારા, ગદ ગદ ગીરા નયન જલધારા, ગદ ગદ ગીરા નયન જલધારા, શંભુ વચન પર કરત વિચારા, શંભુ વચન પર કરત વિચારા, ગદ ગદ ગીરા નયન જલધારા, ગદ ગદ ગીરા નયન જલધારા, શંભુ વચન પર કરત વિચારા. હા મહારાજ, તમે શીઘ્રતાથી દ્વારિકા જાઓ. દ્વારિકાધીશ તમારી રાહ જોવે છે મહારાજ. आपके इंतजार कर रहे हैं. आपने ત્યાં ભગવાન દ્વારિકાધીશ અવતારની લીલા કરશે મહારાજ. એની સાથે સાથે મારું દર્શન, શિવજીનું દર્શન, વિશ્વાસનું દર્શન, ભગવાન રામજીની મર્યાદાનું દર્શન અને સ્વયં પ્રેમ સ્વરૂપ તો પોતે છે. શિવ અને શક્તિનો, અર્ધનારેશ્વરનો મહિમા, આવું દિવ્ય અવતારનું ચરિત્ર આપને આંગણે દ્વારિકાધીશ અવતારની લીલા લઈ અને આવું દિવ્ય દર્શન દેવા આવશે મહારાજ. આપ દ્વારિકા જાઓ, શીઘ્રતા છે.
શિવજીનો વિશ્વાસ મસ્તક ઉપર રાખ્યો. લાવેલા ધન યથા ઉચિત માર્ગે પરમાર્થના ઘાટ ઉપર વાવર્યું. કોઈને વાવતા આવડે, કોઈને વાવરતા આવડે, વાવતા આવડે એને પેઢીઓને પહોંચાડવાનું, વાવરતા આવડે, કસ્તર કાઢતા આવડે એને પોતાના પરિવારને પહોંચાડવા. વાવર કસ્તર કાઢે, પવનને અનુકૂળ રાખી અને કસ્તર કાઢી નાખે, નકામું કાઢી નાખે. દૂધના રાખે ને પાણીને કાઢી નાખે. દૂધના રાખે ને પાણીને કાઢી નાખે. એવી રીતે વાવરતા અને વાવતા કેમ? બોકડા વેચીને ધર્મ તો થોડો કરાય, પાડમ વેચીને ધર્મ તો કરાય. કેમ? વાવરતા અને વાવતા આવડે એ પોતાને ઉપયોગમાં ન આવડે, પોતાની પેઢીઓના ઉપયોગમાં આવે. પોતાના ઉપયોગમાં ન આવે, પેઢીઓના ઉપયોગમાં. વાવતા આવડે, વાવરતા આવડે એ પોતાને પોતાના પરિવારને. આવું સરસ રીતે અજમલજી મહારાજે જે ધન લાવ્યા હતા એ કાશીના ઘાટ ઉપર વાવર્યો છે. પોકરણ આવ્યા, ગુરુદેવને બિરાજિત કર્યા, વિધિવત પૂજા કરી, ગુરુના ચરણોમાં મસ્તક મૂકી અજમલજી મહારાજ ભાવથી કહે છે, ગુરુદેવ આવું બન્યું. ગુરુદેવ અતિ પ્રસન્ન થયા. ધન્ય હો મહારાજ, મને વિશ્વાસ જ હતો કે તમે સફળતા પ્રાપ્ત કરી વિજય કરીને આવશો. મહારાજ હવે શીઘ્રતાથી દ્વારિકા પ્રસ્થાન કરો. યથા ઉચિત વ્યવસ્થા બધી જેમ સોંપેલી તેમ જ રાખી અને ખૂબ જ ધન લઈ, મોટો સંઘ લઈ અજમલજી મહારાજ મારવાડ પ્રદેશમાંથી મેવાડ પ્રદેશમાં અરવલ્લીના ડુંગરાઓની હારમાળા અર્બુદાગીરીના દર્શન કરતા, ઇતિહાસોને યાદ કરતા ગુજરાતમાં સિદ્ધપુર પાટણ તરફ પ્રવેશ્યા છે. ભગવાન દ્વારિકાધીશનો મહિમા ગાતા ગાતા, ઇતિહાસોને યાદ કરતા એ ભૂમિમાં જે ધર્માયેલા ઇતિહાસો છે, કોઈ સુરાઓ, કોઈ દાતાઓ, કોઈ ભક્તો, કોઈ સતી માતાઓ, એને યાદ કરતા કરતા ગુજરાતના સિદ્ધપુર પાટણ થી અજમલજી મહારાજનો સંઘ ધીમે 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 વર્ધમાનપુરી તરફ આવ્યો, સૌરાષ્ટ્ર પ્રદેશ તરફ આવ્યો. મચ્છુ કાંઠે વર્ધમાનપુરી, વઢવાણ, સુરેન્દ્રનગર, મોરબી આ વિસ્તારમાં થઈ અને ધીમે રહી અજમલજી મહારાજનો સંઘ હાલાર પ્રદેશમાં આવ્યો. આશાપુરા માના તેજ તપે છે. જાડેજાઓની કુળદેવીમાં આશાપુરા ભૃગુ ઋષિના પુત્રી માના તેજ પથરાઈ રહ્યા છે. એવા હાલાર પ્રદેશમાં અજમલજી મહારાજ પ્રવેશ્યા છે. અને હાલાર પ્રદેશમાંથી એક બાજુ બરડો, એક બાજુ બહારાણી અને અજમલજી મહારાજ ઓખા પ્રદેશ તરફ આવ્યા છે. દ્વારિકાધીશના એ મંદિર ઉપર 52 ગજની ધજા લહેરાય છે. ગોમતીજીને કાંઠે વશિષ્ઠ બાપજીના દીકરી ગોમતીજી, રામ ભગવાનના ગુરુ વશિષ્ઠ, એના દીકરી ગોમતીજી. યોગ્ય વર ન મળતા ગોમતીજીને સમુદ્ર સાથે પરણાવ્યા છે. એવી ઘટના, એવો ઇતિહાસ ગોમતી મૈયાનો છે. ગોમતી મૈયાનું પુણ્ય પણ એવું છે, એનો પ્રભાવ પણ એવો છે. ગંગા મૈયાનો પ્રભાવ છે, યમુના મૈયાનો પ્રભાવ છે, સરયુ મૈયાનો પ્રભાવ છે. એવી રીતે લોક માતાઓના પ્રભાવમાં આ તો દેવી તત્વ વાળા, ઋષિ તત્વ વાળા, તપના તત્વ વાળા એવા ગોમતીજીને કાંઠે
આ દ્વારિકાધીશના ગગનચુંબી દેવળ ઉપર ધજા લહેરાય છે. એ ધજાજીના દર્શન કરતા તો અજમલજી નાચવા માંડ્યા, નાચવા. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, દ્વારિકાના નાથ ભજો, રાધે ગોવિંદ, સૈયાના નાથ ભજો રાધે ગોવિંદ, સૈયાના નાથ ભજો, રાધે ગોવિંદ, ઉડાણાના નાથ ભજો રાધે ગોવિંદ, ઉડાણાના નાથ ભજો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ, પુરી જગન્નાથ ભજો, રાધે ગોવિંદ, હે પુરી રામેશ્વર ભજો રાધે ગોવિંદ, રામેશ્વર ભજો, રાધે ગોવિંદ, વિશાલ ભજો રાધે ગોવિંદ, શ્રી વિશાલ ભજો, રાધે ગોવિંદ, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, મુરલી મનોહર લાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર લાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, મારા ગુરુજી રામ, મારા પ્રભુજી રામ, મારા ગુરુજી રામ, મારા પ્રભુજી રામ, મારા ગુરુજી રામ, મારા ગુરુજી રામ, મારા પ્રભુજી રામ, મારા ગુરુજી રામ, મારા પ્રભુજી રામ, હું તો તમારો, તમે તમારા, હું તો તમારો, તમે તો મારા રામ, કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, મારા ગુરુજી રામ, મારા ગુરુજી રામ, હે ઊંચા દેવળ તમારા, અજબ જરૂખા ઊંચા દેવળ બાબા, ઊંચા દેવળ અજબ જરૂખા, નીચે ગોમતી નો યારો બાવન ગજની એ ધજા ફરતી, હે
समरिए तमोने देव दुआरी क्या वाणो देवड़वाड़ा दया करो तुम देवड़वाड़ा दया करो दया करो मारे सदाई वो छत मारो गुनाह हमारा माफ करो प्रभु जी हमारा माफ करो अवगुण धर्जो माय मारो समरिए देव दुआरी क्या वालो राख पर मेहर करो मुझे राख पर मेहर करो बाबा मुझे राख पर मेहर करो मेहर करो चाकर हूँ तुम्हारो सागर महाबाई पकड़ लो कलयुग माथी उगारो समरिए दाता देव दुआरी क्या वालो सदगुरु मड़िया संशय करिया सदगुरु मड़िया एना संशय टलिया ए संशय टलिया एने सदगुरु मड़िया एने प्रेम ज्योति नो बुझियारो हरि गुरु चरणे बोला देवारा
જવા